एक बेवफा की याद में जाम उठा लिया, एक बेवफा की याद में जाम उठा लिया, एक बेवफा की याद में जाम उठा लिया, फिर लगाया ब्रेड पर और खा लिया. જીજ્ઞા નામની એક છોકરી, અહીં કોઈ હોય તો માફ કરજો, એની બાયપાસ સર્જરી અને મોટી બધી હોસ્પિટલની અંદર આખું કુટુંબ ટેન્શનમાં. છોકરી એ જિજ્ઞેશ નામના એક છોકરાને બહુ પ્રેમ કરતી હતી. મમ્મી પપ્પાએ સ્વીકારી લીધેલું કે ભાઈ તમારા મેરેજ અમારે કરી દેવા છે, વાંધો નહીં. અને છોકરો બી હોસ્પિટલમાંથી અહીંયા હાજર હતો કે મારી લવરનું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. ઓકે, 4.5 કલાક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની આ સર્જરી ચાલી અને જીજ્ઞાએ જ્યારે આંખો ખોલી ત્યારે એના પપ્પા સામે ઊભા હતા અને પપ્પાને પૂછ્યું જીજ્ઞાએ કે સીધું આંખ ખોલીને કે પપ્પા જિજ્ઞેશ ક્યાં? એટલે એને પપ્પા એકદમ સિરિયસ થઈ ગયા અને હાથ પકડીને કીધું બેટા માફ કરજે, પણ તને ખબર નથી? તો કે શું? તો કે જિજ્ઞેશે તો તને હાર્ટ આપ્યું. છોકરીની ધડકન તેજ થઈ ગઈ કે પપ્પા ખરેખર તો કે હા, તારો સાચો પ્રેમી હતો બેટા. પપ્પા ખરેખર તો જીજ્ઞાની આંખમાંથી આહુડા. બાપા કે રો માં, બહાર બેઠા બેઠો સમોસા ખાય છે. 4 કલાકમાં 300 રૂપિયાનું ખાઈ ગયો, અપાઈ ગયો. આવો ભૂખડી બારસ એવો ગોતાય. થેન્ક ગોડ. ગયા તમને એમ શું કહો કથા કેવી આવશે? પ્રેમનું નામ જ અનપ્રિડિક્ટેબલ. તમે ધારો એમ ન હાલે. આહા, પાછો ઓલો કહેતો જાય કે હું જ્યારે ગમમાં હું મને વધારે ભૂખ લાગે. લે, એક બેંક વાળાના પ્રેમમાં કોઈ દી ન પડવું. આહા, એક છોકરી કેશિયરના બેંકમાં, એક ભાઈ કેશિયર, એના પ્રેમમાં પડી અને પ્રેમમાં પડીને પછી બીજે દિવસે એને લવ લેટર લખ્યો. છોકરીએ લવ લેટર લખ્યો તો ઓલા કેશિયરે લવ લેટર પાછો મોકલ્યો એ કે સિગ્નેચર ડિફર. એટલે પ્રેમમાં તળિયા તપાસવાનું બહુ રહે છે. કઠણાઈ એ છે. બાકી અત્યારની છોકરીઓ, નવા જનરેશનની છોકરીઓ છે. નવું જનરેશન બગડી ગયેલું છે આવું હું ક્યારેય નથી કહેતો. શું કામ? કારણ કે સમય પ્રમાણે આપણે ધોતિયા ઉપરથી જીન્સ ઉપર આવ્યા, આપણે રોટલા ઉપરથી પીઝા ઉપર આવ્યા. એટલે સમય પ્રમાણે પ્રેમના, સંવેદનોના, સંબંધોના સમીકરણો બદલતા હોય છે, પણ એની તીવ્રતા એવીને એવી રહેવી જોઈએ. બસ એટલી ખાલી મારી પ્રાર્થના છે કે એની તમારી સંબંધોની તીવ્રતા છે, એ તીવ્રતા એવીને એવી રહેવી જોઈએ. એ તીવ્રતા સંબંધોની, સંવેદનોની એ માત્ર ને માત્ર કદાચ 18 દેશ ફર્યો છું આ બધાના આશીર્વાદથી, એ અનુભવાતી હોય ને તો એ ભારતની ભૂમિ ઉપર છે સાહેબ. અને એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો અવતાર કદાચ મને માણા ન બનાવે ને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો બનાવે સાહેબ. કારણ કે જે પ્રેમ છે આ ધરતી ઉપર. બાકી અત્યારે કોલેજમાં છોકરીઓ ભણતા બોલે, અત્યારની ભાષા આવી જાય. જેવું તમે ભણતા હો, જેવો તમારો ધંધો હોય, એ ભાષા તમારા પ્રેમમાં, સંબંધોમાં આવી જાય. કમ્પ્યુટરની કોર્સમાં ભણતી છોકરીએ એને કમ્પ્યુટરની ભાષામાં ગાળ આપી હતી. મારે લખવી પડી ગાળ તો આખી એને એવી રીતે કે એ પેનડ્રાઈવના ઢાંકણા, એ પેનડ્રાઈવના ઢાંકણા, જન્મજાત એરર, હામુજોમાં વાયરસના છોકરા, એક્સેલની કરપ્ટ ફાઇલ, એક ક્લિક મારીશ ને તો જમીનમાંથી ઉખાડીશ ને સ્મશાનમાં ઇન્સ્ટોલ કરી દઈશ. છોકરીઓ છે ને ક્યારેક કોઈના આમ મોબાઈલ ચેક કરાય નહીં. આમ તો આ બહુ ખરાબ ઘટના કહેવાય. અમે કોઈના ચેક કરીને મેન દિલદાને આ લખ્યું છે, આવું ન માનતા તમે પ્લીઝ. પણ જનરલી અમે આમ લમસમ કર્યું હોય કે આવું કંઈક થતું હશે. છોકરીઓ છોકરાના નંબર સેવ કરે છે ને એમાં નામ બહુ જબરજસ્ત હોય છે. આહા, છોકરીઓ છોકરાના નંબર સેવ કરે છે. સાલા બધાને ખબર છે. એમાં નામ લખ્યા હોય લો બેટરી. છોકરીઓ આવા નામ રાખે છે છોકરાના. લો બેટરી, કાં તો ATM 5, કાં તો લખ્યું હોય બેલેન્સ. આહા, બિચારો એ જ પુરાવતો હોય. આહા, કાં તો એને ફ્રેન્ડના નામ લખ્યા હોય. રંજન એની એક બેનપણી હોય ને તો રંજન 1, રંજન 2 અને રંજન 3જી હોય ને આ ભાઈ. સાલું ગોઠવેલું બહુ હોય. હા હા હા, વાત જવા દો. અને અમે છોકરા ભાઈ કાંઈ ઓછા નથી. આપણે સેવ કરીએ ને એ લખે કાં કેન્ટીન લખ્યું હોય, કેન્ટીન સેવ, કાં તો બોસ લખ્યું હોય, કોકે લખ્યું હોય પિઝા, કોકે વળી એમ લખ્યું હોય કે ટાઈમ પાસ. આખા ચોખ્ખો લખીએ ને, કોકે મસ્તી એટલું લખ્યું હોય, કોકે ટેન્શન લખ્યું હોય, કોકે લાઈફ લાઈન લખ્યું હોય.
છોકરીઓના નામ આવા સેવ કર્યા હોય. એક મોબાઈલ પીડ્યો હતો અને ભાઈ છોકરો પ્રેમમાં, અને એમાં ભાઈ મોટા ભાઈનો દીકરો અને ભત્રીજા બહુ હોશિયાર હોય, તમે જોવો તો એમાં ફોન આવ્યો એટલે એના ભત્રીજા ઉપાડ્યો. ઓલો ભાઈ નાવા ગયો હતો એટલે આણે કીધું હલો કોણ માણા છો? એટલે છોકરીને ખબર પડી ગઈ કે ભત્રીજો લાગે છે કે બેટા હું તારા જગદીશ અંકલની જાનુ બોલું છું. એ કે એટલું કીધું એ ભેગો છોકરો કે પણ આમાં તો ચૂડેલ લખેલું છે. કે ચૂડેલ તે વાંચ્યું તો કે હા આંટી આમાં ચૂડેલ લખ્યું હતું એટલે તો હું ઉપાડતા બીજો હતો. ક્યાંક ચૂડેલ અરે વાત થઈ જાય તો. છોકરીએ કટ કર્યો ને એ ભેગો ઓલા બાથરૂમમાં બહાર નીકળ્યો કે કોનો ફોન હતો? એ કે કાકા બીજી વાર નાઈ લ્યો હવે. પણ લોક સાહિત્યમાં પ્રેમની વાતો હાસ્યરસની અંદર તે હળવી શૈલીમાં આપણે કહી રહ્યા છીએ. આપણી ધરતીમાં પ્રેમ તો જ્યારે શબ્દો નહોતા ત્યારે હતો સાહેબ, યાદ રાખજો. એમ જ્યારે આ મીડિયા નહોતું ત્યારે આપણે આટલા ટેકનિકલ આપણે નહોતા, જ્યારે વોટ્સઅપ નહોતું કે FB નહોતું ત્યારે પ્રેમ તો હતો જ. એના સમીકરણો કદાચ થોડા ઘણા જુદા હોય. સરસ મજાના દુહામાં લખ્યું છે પ્રેમના પુરાણી તો કોઈનાથી વંચાણા નહીં, એ લોહીથી લખાણા, એને કોઈક ભેદું વાંચે ભૂદરા. હું એક દુહો આખા શાસ્ત્રોનો અર્થ કહી નાખે સાહેબ. પ્રેમના પુરાણ એ તો કોઈનાથી વંચાણા નહીં, એ તો લોહીથી લખાણા અને કોઈક ભેદું વાંચે ભૂદરા. ઈથી આગળ અમારો ભૂદ્ર જોશી કુતિયાણાના લખે છે કે પ્રેમને વાંચા હોત તો હલકીને હેમાળે જાત. પ્રેમને વાંચા હોત તો હલકીને હેમાળે જાત, અને એ તો પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, અને હલકીને હેમાળે જાત તો ભગવા પહેરીને ભૂદરા ભલા માણસ. વાંચા નથી. ઈથી આગળ કવિ લખે છે પ્રેમના પ્રાગવડ હેઠ એટલે પીપળા જેવું એક વૃક્ષ. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા, અને ઓલા રાકા રોતા રિયા ભૂંડા મોઢે ભૂદરા ભલા માણસ. રાકા માણસો પ્રેમ ન કરી શકે કોઈ દિવસ. તમને કોઈ નથી પ્રેમ થાય તો ઈશ્વરનો આભાર માનજો કે આ ફિલિંગ તો તમને આવી. હવે એ પાત્ર તમારું થાય ન થાય એનાથી કોઈ મતલબ નથી સાહેબ. આ અહેસાસને જીવી બતાવો અને જીવતો રાખો. 20 વર્ષ પછી એ તમારી પ્રિય પાત્રનો ફોન આવે ક્યારે કે હું આ તકલીફમાં છું, અને એટલા જ દિલથી, જેમ તમે કોલેજમાં ભણતા હતા તમે એટલા જ દિલથી જવાબ આપો કાંઈ વાંધો નહીં દોસ્ત, ત્યારે હું તારું કામ કરી દઉં ને, તારી તકલીફ પડી તે મને યાદ કરો, એ બદલ આભાર. આટલું જો કહેતા આવડે ને તો સમજો કે તમને સાચો પ્રેમ થયો છે સાહેબ. આપણા પાત્રો માટેની આપણી જવાબદારી હોય છે. અને ફોન આવે કે હા હવે તને ઠેર યાદ આવ્યું, એ વડા પેલા થઈ તો કે ને ઓલાને કે ને ભાઈ આ પ્રેમ નથી, આ વહેમ છે સાહેબ. પ્રેમ એક યાત્રા છે સાહેબ. અને આ આપણા લોકજીવનના સૂત્રોમાં, દુહામાં, ગીતોમાં, વાર્તાઓમાં વણાઈને પડેલી છે. સાજણ એસા કીજીએ જેવા કુવાના કોષ, સાજણ એસા કીજીએ જૈસા કુવાના કોષ, પછાડ્યા પાણી દીએ અને હૃદયના આણે રોષ ભલામાં. સાજણ એસા કીજીએ જૈસા કુવાના કોષ, તું મન લાગી મુમના અને મુમન લાગી તું, તું મન લાગી મુમના અને મુમન લાગી તું. આ તો લૂણ વળંદું પાણીએ અને પાણી વળંદું લૂણ ભલામણ. મીઠામાંથી પાણી થાય ને પાણીમાંથી પાછું મીઠું થાય. આ જ તો યાત્રા છે સાહેબ. આ જ તો યાત્રા છે. એટલે મારે એક નાનકડી ખાલી વાત કહેવી છે. શેત્રુંજી નદી જટાધારી જોગી પોતાની જટા ઉઘાડી મેલીને બેઠું હોય એવી નદી ભલામણ નીકળતી હતી. અને શેત્રુંજીના કાંઠે દેવરો અને આણંદેની ક્યારેક કાઠિયાવાડની સૌરાષ્ટ્રની પ્રેમ કથાઓના પાના ઉઘાડીને જોજો તો ખરા સાહેબ. કેવા આપણે કોના વંશજો છીએ. આ કેવી અદ્ભુત ઘટનાઓ ધરતીમાં થઈ છે. અને દેવરો ને આણંદે આહિર સમાજમાંથી, એક જ સમાજમાંથી આવનારા આ બે પ્રેમી પંખીડા શેત્રુંજીને કાંઠે ઢોર ચારે છે અને એકબીજાના પ્રેમમાં પીડા. આણંદેનું રૂપ અમારું લોક સાહિત્ય લખે છે કે કેવું રૂપ હતું સાહેબ. તો કે થોડી માટીની એને ઘડેલી હતી. ઈ લંબ વેણી લજા ઘણી, અને જેના પોચાઈ પાતળિયા. લંબ વેણી લજા ઘણી અને જેના પોચાઈ પાતળિયા, સર્જન હારે સરજિયા. એ તો કોક કામણિયા ભલા માણસ. એમ સરીખી કાયા અને એમ સરીકા હાથ, મારું એને જેદી ઘડી તેદી નવરો દીનો નાથ ભલા માણસ. સુંદર સ્ત્રીને ક્યારેક જોયું તો આપણે એમ થાય કે ખરેખર ભગવાને પૂરો સમય લીધો હોય અને આપણને તો હોલસેલમાં નાખી દીધા છે આવા. ઓવર ટાઈમમાં ઘા કર્યા હોય ને, હા હોલર મરચા જેવા નાક હોય, આંખું હોય, ભગવાને કઈ ધ્યાન જ ન દીધું યાર આપણામાં. પણ ખેર, પુરુષની સુંદરતા મહત્વની નથી, પુરુષના ગુણ મહત્વના છે સાહેબ. અને સ્ત્રીના પણ ગુણ મહત્વના છે. એવું ન સમજતા કે પુરુષ ખાલી સુંદર સ્ત્રી હોય એટલે હાલે ભલે
ના ભઈલા, કોઈ ચહેરા કરતા એના દિલને ચાહજો. આ વાત મારે જે કહેવી છે એ આણંદે કેવી હતી સાહેબ, તો થોડી થોડી માટીની ઘડેલી હતી. જાણે પંપાસરની હંસલી જોઈ લો, જાણે કાશ્મીરની મૃગલી જોઈ લો, અને જાણે હલુંબી કાચની એ પૂતળી હોય, અને એની સ્ત્રીનું વર્ણન લોક સાહિત્યમાં શ્રૃંગાર રસમાં આવે છે કે ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ હતું, કામદેની પણસ જેવા કાળા ભમર એના નેણ હતા, ત્રાઠી મૃગલી જેવી એની આંખો હતી. ત્રાઠી મૃગલી એટલે વાહે શિકારી પડ્યો હોય, અને મૃગલી કહેતા એ હરણી આમ દોડતી હોય, જીવ માટે દોડતા દોડતા આમ કરીને આમ બે પગ એના આમ આગળ આવે, બે પગ પાછળ આવે, અને ત્યારે એ જે નજરથી શિકારીને જોવે એને ત્રાઠા નેણ કહેવાય, એને ત્રાઠી મૃગલી કહેવાય. આવી ત્રાઠી મૃગલી જેવી જેની આંખ્યું, દીવાની હગ જેવું એનું નાક, ગુલાબની પાંદડી જેવા એના હોઠ, અને દાડમની કડી જેવા દાંત, જરાક અમથો મલકાટ કરે ત્યાં તો ફૂલડા જરી જાય, શંખલા જેવી એની ડોક, ભૂખી સિંહણ જેવો એનો કડનો લાક, અને ભૂખી સિંહણ જેવા કડના લાકની ઉપર કોઈ બાળુડો, કોઈ નાનકડો નાગ ધીમો 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 આળોટિયા મારતો હોય એવો કમર હુધીનો એનો કેશ કલાપ. ઈથી આગળ કહું તો એના નખ ખાલી કાપીને તડકે મૂકી દો ને તો બે ઘડીમાં ઓગળી જાય એવા તો એના નખ ભલામણા નરમ હતા. આવી આણંદે કે ઈ જો જાણે ઉગતો આંબો, જાણે રાણીનો કોળાંબો, જાણે બારવટિયાની બરછી, જાણે હોળીનો ઝાડ, જાણે ઉગતો આંબો, જાણે રાણીનો કોળાંબો, જાણે બારવટિયાની બરછી, જાણે હોળીની ઝાડ, જાણે પૂનમનો ચંદ્રમા, જાણે પૂનમનો ચંદ્રમા, જાણે ભાદરવાનો ભડકો, નહીતર એમ કહેવા દો ભાદરવાનો તડકો, નહીતર શિયાળાનો તડકો. આવી જેને કહેવાય કે ઉગમણો વાવાય તો આથમણી નમી જાય, આથમણો વાવાય તો ઉગમણી નમી જાય, ઓતરાદી વાવાય તો દક્ષિણાદી નમી જાય, દક્ષિણાદી વાવાય તો ઓતરાદી નમી જાય, ચારેય દિશાના વાવાય તો ભાંગીને ભૂકો થાય. આવી સ્ત્રી એ ધીમે 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 પગલા ભરે તો એના પગમાંથી પાણીમાંથી કંકુની ઢગલીઓ થતી આવે. જોગીઓનો જોગ, તપસ્વીઓનું તપ, સિદ્ધોની સિદ્ધાય, આ બધું ત્યાં સુધી જ સલામત હતું જ્યાં સુધી એને આવી અદભુત સ્ત્રીને જોઈ નહોતી ભલા માણસ. શ્રૃંગાર રસનું આ લોક સાહિત્યનું વર્ણન સાહેબ. એટલે જુવાનીઓને કહું છું કે આવી સ્ત્રી ક્યાંક જોવો ને તો વેલેન્ટાઇન ડે ની રાહ ન જોતા. આવી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે સ્માઇલ કરે ને એ દિવસે વેલેન્ટાઇન ડે જ કહેવાય ભલા માણસ. એટલે કહી દો. અને આવી આણંદે દેવરાની સાથે પ્રેમથી જોડાય. અને અભણ માણસોની લવ સ્ટોરી કેવી હતી સાહેબ, આપણા વડવાઓની. આ બહુ સરસ મજાની વાત, કેવી વાત છે. અને બે જણા પ્રેમમાં પડ્યા, બે કોલ દીધા જીવન જીવવાના. અને વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં કહું છું કે ઘટના એ ઘટી કે દેવરો છે એ પોતે ગરીબ હતો, ગરીબ ઘરમાંથી આવતો હતો, ઢોરા જ બે ચારતા હતા. પણ આણંદ છે એ મોટા ઘરમાંથી દીકરી હતી. એટલે મા બાપને ખબર પડી કે દેવરો આણંદ સાથે લગ્ન કરવા માગે છે. એના બાપે કીધું કે આના જેવા ભિખારી યાર થોડું પૈણા હોય, કે આ તો આપણી પાસે આની ઓકાત હું. એટલે ઈ દેવરાને બદલે આણંદના લગ્ન એને બાજુના જ ગામના એક ઢોલરો નામના આહિરારે કરી દીધા. વાતનો પ્રાણ પકડજો. એ ઢોલરો નામના આહિરારે એને કર્યા. ઘટના એ ઘટી કે ઢોલરો નામના આહિરારે એના લગ્ન થયા. અને તે દિવસે દેવરાએ આણંદે નક્કી કરી લીધું કે કાંઈ વાંધો નહીં, હવે આપણા ઈશ્વરે આપણે ભેગા કરવાનું નથી લખ્યું. તો ઈ લગ્ન મંડપમાં તોડાવવા નહોતો ગયો. જોજો અભણ હતો છતાંય. અટાણે તો હગાયું તોડાવવાના દાખલા છે, ફોન કરી કરીને. આહા, આને પ્રેમ નથી કહેવાતો, આ વ્યાયામ છે સાહેબ. એટલે આ બરાબર ઘટના સાંભળજો. દેવરો વિનંતી સાથે કીધું કે ના તું એની સાથે પરણી જા. આણંદ દાલના લગ્ન થાય ઢોલરા આહિર સાથે. ઢોલરા આહિર સાથે લગ્ન થાય. ઢોલરો બહુ હોશિયાર, બહુ સમજદાર માણસ. લગ્નના એક બેન ત્રીજા દિવસે ઢોલરાને ખબર પડી જાય કે આણંદનું દિલ મારી સાથે છે નહીં. આણંદ છે એ બીજા કોઈને પ્રેમ કરે છે. પણ હવે આ તો જૂના માણસો, અભણ માણસો, આ કે કેમ વાત જાણવી કેમ? કારણ કે ક્યાંક ખોટું લાગી જાય અને આ કૂવો પૂરી લે તો મારી માથે આળ આવે. એટલે 3-4 દી થયા ને પછી ઢોલરાએ એમ કીધું કે તને વાંધો ન હોય, તારું કંઈ મન લાગતું નથી, તો તને વાંધો ન હોય તો હું તારા માથામાં તું કહે તો તેલ નાખી દઉં. એટલે કીધું હા કાંઈ વાંધો નહીં. અને જેવું માથામાં તેલ નાખવા બેઠીને બરાબર આણંદે બેઠા છે અને ઢોલરો એનો પતિ એને ધીમે 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 તેલ નાખે છે. એ તેલ નાખીને એને દોરી બાંધતો હતો. અને દોરી બાંધીને ત્યાં તો આણંદેની આંખમાંથી દડ 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 આહુડાની ધાર થઈ. અને એણે એક દુહો કીધો કે ચોટલો 4 હાથનો, ચોટલો 4 હાથનો અને ગૂંથો ગોરા માણસે, ચોટલો 4 હાથનો અને ગૂંથો ગોરા માણસે, એના ગુણની વાળેલ ગાંઠ એ તો દોરી છેદે દેવરો ભલા માણસ. શબ્દ સાંભળજો આ દુહાનો, ગુણની વાળેલ ગાંઠ. આ રૂપની વાળેલી ગાંઠ નહોતી સાહેબ, નકર તો તૂટી જાત. આ ગુણની વાત. અરે મારા દેવરાએ મને આવી ગાંઠું વારી દીધી છે. મારા કલેજા ઉપર દેવરાના નામની ગાંઠું છે. ઢોલરા હું તને કહું. એટલે કીધું તું દેવરાને પ્રેમ કરતી હતી. તો હા દેવરોય મને ચાહતો હતો. અમારે બેન લગ્ન કરવાના હતા પણ એ ગરીબ હતો અને તું અમીર હતો એટલે તું મારો ધણી બન્યો. અને ત્યારે સાહેબ અભણ માણસની સમજદારી જોજો. ઢોલરાએ કીધું કે એક વાત કહું તો શું? તો કે 16 શણગાર સજી લે. તું જેમ લગ્ન કરીને 3 દી પહેલા મારા ઘરમાં આવી હતી ને એવી તૈયાર થા. તો કેમ? તો કે તું થાતો ખરા. અને સાહેબ આણંદને તૈયાર કરવામાં આવે અને આણંદને 16 શણગાર સજી અને પોતે વેલડામાં બેહાડે. અને એની વેલડાની રાસ લઈ અને એ રાતે અડધી રાતનો ગજર ભાંગ્યો હોય ત્યારે એ દેવરા આહિરને ઘરે આવીને ડેલી ખખડાવીને એમ કે આ તારી અમાનત હતી દેવરા, અને ભૂલથી મારી પાસે આવી ગઈ હતી. સાચું
હાય હાય હાય. એ દેવરા, તારી અમાનત. આ તો ભૂલથી મારી પાસે આવી ગઈ હતી દોસ્ત. આ તારી મારાથી રખાઈ નહીં, મને નરકમાં જગ્યા ન મળે. અને તેથી દેવરાની આંખમાંથી દળદળ આહુડાની ધાર નીકળે છે. અને ત્યારે દેવરા આહિરને 2 બહેનો હતી, અને એ દેવરો આહિર પોતાની 2 બહેનોના લગ્ન ઢોલરા હારે કરે. અને તેથી આંખમાં આહુડાની હારે દેવરાએ જે જવાબ આપ્યો હતો કે દીકરીઓ દેવાય ઢોલરા, દીકરીઓ દેવાય, વવારું દેવાય નહીં. દીકરીઓ દેવાય ઢોલરા, વવારું દેવાય નહીં. આ એક હામી 2 જાય તોય ઢાલ માગે ઢેલરો. ભલા માણસ, આહા, મારી 2 બહેનો તારી યાર પરણાવું તો તારો હાથ તો મારી ઉપર રહ્યો સાહેબ. મારો મુદ્દો એ છે કે અભણ માણસોની આ શરણાગતિ, આ સમજદારી હતી કે મને આ ચાહતી નથી, આની સાથે મારી જિંદગી ન જીવાય સાહેબ. એને અને આ જ ઘટના ઉપરથી કેટલા બધા ફિલ્મો બનાવેલા આવેલા, એ ગોણી લેજો સાહેબ. આ સૌરાષ્ટ્રની આપણી સાચી પ્રેમ કથા. હવે અટાણે ઘટના એ ઘટે છે કે આ મોબાઈલ લઈ દઈએ ને આ ઘરવાળા, એ પાછા એના ઘરવાળીના મોબાઈલ ચેક કર્યા કરે, કોના મેસેજ આવે છે. ભાઈ, કાં તમે ભરોસાથી હાલો ને કાંઈ એના તળિયા તપાસવાના બંધ કરો. ભલા માણસ, તમે તમારા પ્રિય પાત્રોના, તમારી પત્ની કે પતિના ભૂતકાળને માફ કરતા શીખો. બધાય પુરુષોને પ્રાર્થના છે કે તમને ઘરવાળીએ માફ કર્યા છે ને એટલે જ તમારા લગ્ન થયા. નકર તમે માનો છો કે આ અટાણે જે અટાણનો પ્રેમ અને આ આપણા અભણ લોકોનો પ્રેમ છે, જેટલા સમજદાર થતા ગયા ને એમ સાહેબ આપણે છૂટા પડતા આપણને આવડે છે. આપણા અભણ માણસોને સલામ એટલે કરવી પડે કે એને ભેગા રહેતા આવડતું હતું સાહેબ. કુટુંબ હાચવીને બેઠા હતા, પરિવાર હાચવીને બેઠા હતા. આપણે જેમ 10 લગ્નમાંથી 6 ભરણ પોષણના ઠપકારીને બેઠા હોય. આહા, શું હાલી નીકળ્યા સાહેબ. તો કહેવાનો અર્થ એ છે કે સમજદારી અને સમર્પણ અને ત્યાગ એ પ્રેમનું સ્વરૂપ છે સાહેબ. આ માગણી તો ધંધામાં હોય, બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ હોય, પ્રેમમાં તો આપવાની વાત હોય સાહેબ. કે આ તો આ આપતા શીખો તો બહુ અદ્ભુત વાત થાય. બાકી આપણા બધાના જેટલા પણ પુરુષો બેઠા છે પરણેલા, એ બધાની કોલેજ લાઈફનું શૂટિંગ કરીને જો મૂર્તિયાને બતાવવામાં આવે હગાઈ ટાણે, તો માનો છો કોઈની હગાઈ થાય એમ? યાદ કરો તો આટલું શૂટિંગ બતાવે કે આ જે મૂર્તિઓ છે જોવા આવ્યા છો ને, જો આ ઈ ભાઈ કોલેજના રેલિંગ ઉપર સીટીઓ મારતો ને, એ આ મૂર્તિઓ, આ વિઝ્યુઅલ્સ જોવો, આ મલ્ટીમીડિયા શો કરવામાં આવે આનો. આ બીજાના ચોપડા હાચવતો ને, ઈ આ રોજ બેલેન્સ પુરાવી દેતો, ઈ આ ભાઈ જેને તમે જોવા આવ્યા છો. ઈ યાદ કરો, મંથલી પાસ કઢાવ્યો તો જો કોકના કઢાવી દેતો, લાઈનમાં ઉભો રહેતો, ઈ આ ભાઈ જેને તમે જોવા આવ્યા છો ને. આ સિટી બસમાં કોકની જગ્યાએ રાખીને બેઠો. આહા, યા ઉછીના રૂપિયા લઈને સેન્ડવિચો ઘરે રાખતો. આહા, યા ભાઈ જીબીના બિલ બાપાએ ભરવા દીધા હોય ને એની વેલેન્ટાઇનની ગિફ્ટ લઈ આવે. આહા, જે મૂર્તિઓ તમે જોવા આવ્યા છો, યા ટ્યુશન ફી આપી હોય એમાં ફિલ્મ જોવા વ્યો જાય. આહા, આવું ઘટના હોય તો એક એના લગ્ન થાત નહીં મારા વાલા. તો માલિકીપણું એ પ્રેયસી છે એ પત્ની કદાચ ન બને, એવો હક રાખવા કરતા એ કોઈ જેની પણ પત્ની બને એ સલામત રહીએ, સુખી રહીએ, આટલો ભાવ કદાચ આવે ને તો કેટલી બધી આત્મહત્યાઓને રોકી શકાશે. જીવનની દિશા વેલેન્ટાઇન ડે ના દિવસે જ પ્રેમ કેવો, આ ફોરેનનો વિચાર છે સાહેબ. પ્રેમમાં તો આખી જિંદગી ટૂંકી પડે, એના માટે દિવસનો મોહતાજ ન હોય. આવી કેસેટો કરીને રાખીએ તોય ભલામણા ટૂંકા પડે. 3જો ભાગ થયો છે, એનો વિશેષ આનંદ છે અમને કે અમારા ચાહકોએ એટલા બધા અમને ઈમેલ કર્યા, rajaramdigital.com ઉપર, મારી sairamdave.com ઉપર. એટલા મિત્રોના આખા વિશ્વ ફોરેનમાંથી ઘણા બધા મિત્રોને મેઇલ આવ્યા. અમુકે સવાલ પૂછ્યા છે પ્રેમ એટલે એમના 3જા ભાગમાં તમે અમને સવાલ, આમ તો આખી કેસેટ માત્ર સવાલ ઉપર થઈ શકે એટલા હતા, પણ અમને એમ થયું છેલ્લે લઉં તો હું જે 2-4 સવાલો જે મને પૂછવામાં આવ્યા છે એનો જવાબ કે તમે દેજો, એ ખાલી વાંચીને તમને એનો જવાબ આપું છું. જે ઈમેલ આવ્યા છે એનું નામ જો અમુકે કીધું છે કે તમે અમારું નામ રાખજો. મને ખબર છે કે ખોટા નામ હશે, કારણ કે પ્રેમનો સવાલ કોઈ આટલી આપણે હજી મુક્તતા જ નથી આવી કે આપણે ઠેકીને પૂછી શકીએ. અમુકે સાચા નામ આપ્યા છે અને અમુકે કીધું છે કે મારું નામ લેજો. જેને મને એમ ઓફર આપી હતી ઈમેલમાં કે મારું નામ લઈને સાહેબ તમે કહેજો, કાંઈ વાંધો નહીં, એના નામ લઈને કહો છો. વલસાડથી કોઈ નીરવ પંડ્યાએ મને પૂછ્યું છે કે સાઈરામભાઈ પત્ની અને પ્રેમિકા વચ્ચે ફરક કેટલો? મારો જવાબ એ છે કે 35 કિલોનો. સુરતથી કોઈ અંજલીએ મને સવાલ પૂછ્યો છે કે પ્રેમી પંખીડા ડેમ કે તળાવ કે પાણી પાસે શું કામ મળવાનું રાખે છે, એટલે ધૂપકો મારવામાં સરળતા રહે. લંડનથી કોઈ વિશ્વાસ પટેલ મને પૂછ્યો છે કે કેટલા વર્ષે પ્રેમ થાય, અથવા તો 16 વર્ષે જ પ્રેમ થાય, એ વાત સાચી? વિશ્વાસ પટેલ લંડનથી લખે છે કોઈ ગુજરાતી ચાહક. એક તો લંડનથી એને સીડી જોવે છે એ માટે એકવાર તાલી પાડો. 16 વર્ષે જ પ્રેમ થાય, આ વાત સાચી? મારો જવાબ એ છે કે ના, જે વર્ષે તમને પ્રેમ થાય ને ત્યારે તમને 16 વર્ષ થયા કહેવાય.
રાજેશ પાંભર કરીને કેશોદથી મને કોઈ પૂછે છે કે આપણને પ્રેમ થયો એ આપણને ખબર કેમ પડે? ના સોરી બોસ, તમને ખબર પડતી જ નથી, તમારા આજુબાજુવાળાને પહેલાં ખબર પડે છે. જુવાન છોકરો કે છોકરી ઘરમાં હોય એટલે બાજુવાળા કાકીની સતત નજર હોય, જો કોની યારે વાત કરે, જો આમ જો તો ખરા રાતે 2 વાગ્યા અને મૂકવા કોણ આવે છે, આહા એ રાતે જાગતા હોય, આને કોણ લેવા આવે છે, કોણ મૂકવા આવે છે, આ દાળમાં કાંઈક કાણું છે. દાળમાં 2 વસ્તુ કાળી હોય, એક રાઈ અને કોકમ, અને આ 2 ન હોય ને તો દાળ સ્વાદિષ્ટ ન બને, એટલે કાળી વસ્તુની જરૂર છે. આ જે કાકીઓ આવી રીતે આડોશ પાડોશમાં છોકરા છોકરીઓનું ધ્યાન રાખતી હોય છે ને, મેં એવું માર્ક કર્યું છે કે એના જ છોકરા ભાગી જાય છે. અહીંથી આગળ વડોદરાથી પંકિતા શાહ કરીને કોઈ બેને મને પૂછ્યું છે, આપણે તો બેન જ કહેવાય, કેટલી ઉંમર સુધી પ્રેમ કરી શકાય? પંકિતા બેન, ભાગી શકાય એટલી ઉંમર સુધી તમે હળી જોડીને ભાગી શકો ને ત્યાં સુધી પ્રેમ કરો. સમજી ગયા સમજવાવાળા. વાહ. ન્યુઝીલેન્ડથી કોઈ રવિનભાઈ લખે છે કે પ્રેમમાં કેવા યુવાનની પસંદગી કરવી જોઈએ? કે હું પ્રેમમાં કેવા યુવાનની પસંદગી કરવી જોઈએ? મારો જવાબ એ છે કે બસ યુવાન હોવો જોઈએ, એની પસંદગી કરવી જોઈએ. અમદાવાદથી કોઈ ક્રિશા પૂછે છે કે વેલેન્ટાઇન ડેના દિવસે જ પ્રપોઝ કરવું કે નહીં? મારો એક નાનકડી, દરેક પ્રોગ્રામમાં હું આ વાત કહું છું, જેટલા પણ યુવાન દોસ્તો મારી વાત સાંભળે છે બધાને, કે 14મી ફેબ્રુઆરી કોઈ સલામ છે એ દિવસને, પણ પ્રેમ કોઈ એક દિવસનો મોહતાજ ન હોય. દોસ્તો, લાઈફમાં એક વખત તમે તમારી કારકિર્દીને તમારી વેલેન્ટાઇન બનાવો, પછી જો ગુલાબવાળી લાઈનમાં ન ઉભી રહ્યો તો હું મૂછ મુંડાવી નાખું દોસ્ત. કચ્છથી અંજારથી કોઈ દેવરાજભાઈ પૂછે છે કે પ્રેમની શરૂઆત ક્યાંથી થાય છે? શેરીના નાકેથી. કેનેડાથી રોહિત સંઘવી પૂછે છે કે પ્રેમ, મારું પ્રિય પાત્ર મને ભૂલાતું નથી, તો એ પ્રિય પાત્રને ભૂલવા માટે શું કરવું? યાદ ન કરવું, બસ યાદ ન કરવું. અનુપ જલોટાએ ભજનો પણ ગાયા છે અને એક સરસ ગઝલ ગાઈ છે, બહુ ઓછી એની કેસેટ પ્રસિદ્ધ છે, ત્યાં ગોતજો. એમાં એક શેર છે સાહેબ, જબ તુझे દિલ સે ભૂલને કી કસમ ખાઈ है, કમલભાઈ, જબ તુझे દિલ સે ભૂલને કી કસમ ખાઈ है और पहले से भी ज्यादा तेरी याद आई है, पहले से भी ज्यादा. તો ઓસ્ટ્રેલિયાથી કોઈ મૌલિક પટેલ લખે છે કે ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢેસો પંડિત હોય, આનો અર્થ શું? એટલે સીધી વાત છે યાર, કે બુદ્ધિવાળા માણસો બહુ પ્રેમ નથી કરતા, આ હૃદયની ડીલ છે સાહેબ, આ દિલથી કરવાની વાત છે. એટલે બહુ તર્ક લગાડતા હોય ને એ જિંદગીમાં કોઈ દી કોઈને પ્રેમ નથી કરી શકતા. એટલે ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢેસો પંડિત હોય, ક્યાંય પંડિતો પ્રેમમાં પીડ્યા હોય આવું મેં કંઈ જોયું નથી. એમ સરળતા હોય ને ત્યાં પ્રેમ આવે, અને ઈશ્વર જેને ઈચ્છતો હોય કે આના દિલમાં મારે બેસવું છે, એને જ પ્રેમ થાય છે. ઈશ્વર નક્કી કરે છે કે આ માણસને કે આ છોકરાને કે આ છોકરીને પ્રેમ થવો જોઈએ. ભાવનગરથી કોઈ જુલીએ મને પૂછ્યું છે તમારા પ્રેમનો અનુભવ કયો? લ્યો, મારા પ્રેમનો શું, મારા સ્પર્શનો અનુભવ કહું. મને જિંદગીમાં પહેલી સ્ત્રી સાથે જે પ્રેમ થયો, એ દિવસ અને એ ઘટના, એ સમય અને સ્થળ સાથે મને યાદ છે. 7મી ફેબ્રુઆરી 1977નો દિવસ હતો. સાંજે 5:45 એક સ્ત્રીના હું પ્રેમમાં પડ્યો. એ સ્ત્રીએ મારા કપાળ ઉપર ચુંબન કરેલું, અને એ સ્ત્રી મારી માં હતી સાહેબ. કોઈ પણ પુરુષના જીવનની પ્રેમની શરૂઆત એની માંથી થતી હોય છે સાહેબ. એટલે તો કહેવાનો અર્થ છે કે આ સંવેદનાનું જગત છે, આ આપણું ભાવ જગત છે મારા વાલા. પ્રેમ એટલે વેમનો આ ત્રીજો ભાગ એ માત્ર ને માત્ર ચાહકોના પ્રેમાકરણને વશ થઈ અને અમે જ્યારે કર્યો હોય ત્યારે આમાં કાંઈ પણ મર્યાદા પર બોલાઈ ગયું હોય તો દિલ મોટું રાખીને માફ કરજો. પણ હા, અમારો માત્ર લક્ષ્ય એટલું છે કે અમે એકાદ આત્મહત્યાને બચાવવા માંગીએ છીએ, એકાદ છોકરો કે છોકરી એસિડ ફેંકતા બંધ થાય અને પ્રેમને સાચી રીતે હળવી શૈલીમાં આટલા હસતા હસતા સમજે અને આગળ વધે, એવી પ્રાર્થના સાથે છેલ્લા एक शेर थी मारी बात ने विराम आपू कि औरों को जो मिला है वो मुकद्दर से मिला है, औरों को जो मिला है वो मुकद्दर से मिला है, और मुझको तो ये मुकद्दर भी तेरे दर से मिला है. राम टेलीफिल्म वती साई रामना सादर नमस्कार. आई लव यू फ्रेंड, आई लव यू, थैंक यू वेरी मच.